ગુજરાતમાં પણ વસ્તી ગણતરી 2011ના બીજા તબક્કાનો આરંભ થયો છે. પ્રથમ નાગરિક તરીકે રાજ્યપાલ શ્રીમતી કમલાજીએ ગણતરી પત્રક ભરી આ અભિયાનની શરૂઆત કરાવી હતી. 28 ફેબ્રુઆરી સુધી ચાલનારા આ તબક્કા દરમિયાન રાજ્યપાલે તમામ નાગરિકોને વસ્તી ગણતરીના કાર્યમાં સહયોગ આપવા અપીલ કરી હતી. તેમણે ઉમેર્યું કે રાજ્યમાં 21 એપ્રિલથી 4 જૂન સુધી પ્રથમ તબક્કામાં મકાનોની સૂચિ અને ગણતરીનું કાર્ય સફળતાપૂર્વક સંપન્ન થયું છે અને આ તબક્કાની કામગીરી પણ સફળતાપૂર્વક સંપન્ન થશે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી. गुजरात राज्य के सभी सामान्य नागरिकों, जनगणना का महत्वपूर्ण कार्य हमारे देश में प्रत्येक 10 वर्ष के अंतराल पर बिना किसी व्यवधान के सन 1872 से किया जा रहा है. सन 2011 की वर्तमान जनगणना देश की 15वीं एवं स्वतंत्र भारत की 7वीं जनगणना है, जिसे देश में ही नहीं बल्कि पूरे विश्व में सबसे बड़ा एवं चुनौतीपूर्ण प्रशासनिक कार्य माना गया है. जैसा कि आप जानते हैं, जनगणना 2011 के प्रथम चरण के तहत पूरे देश में तथा गुजरात में 21 अप्रैल से लेकर 4 जून 2010 तक मकानों की सूची एवं उनकी गणना का कार्य सफलतापूर्वक संपन्न हो चुका है. दूसरे चरण में आज से लेकर 28 फरवरी 2011 तक वस्तुतः जनगणना की जाएगी. हमारे राज्य में जनगणना का यह महत्वपूर्ण कार्य प्रशासनिक कुशलता एवं जन सहयोग से सफलतापूर्वक संपन्न होगा, ऐसी मैं कामना करती हूँ. साथ में इस महत्वपूर्ण कार्य से जुड़े हुए सभी को मैं शुभकामनाएं देती हूँ. जय हिंद. મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પણ આજથી શરૂ થયેલ રાષ્ટ્રીય વસ્તી ગણતરીના બીજા તબક્કામાં એક નાગરિક તરીકે વસ્તી ગણતરીકાર સમક્ષ પોતાને લગતી વિગતો ભરી હતી. તેમણે આ પ્રકારની વસ્તી ગણતરીને મહત્વની ગણાવી તમામ નાગરિકો એમાં સહકાર આપે તેવી અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે વિકાસ માટેના આયોજનની બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં જનગણના માર્ગદર્શક બની રહેશે. આ પ્રસંગે આયોજનના અધિક મુખ્ય સચિવ શ્રી વરુણ માયરા, ગુજરાત રાજ્ય વસ્તી ગણતરી નિયામક શ્રી મનીષ ભારદ્વાજ, જિલ્લા કલેક્ટર શ્રી સંજીવ કુમાર સહિત જનગણના અભિયાનના ગણતરીકાર ઉપસ્થિત રહ્યા હતા.